ધોરણ 11 કોમર્સમાં બધા મિત્રોનું સ્વાગત છે. આપણે આંકડાશાસ્ત્રમાં 3.4 એમાં આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ પરિણામ આગળના લેક્ચર મીડિયન વર્ગીકૃત માહિતી ગ્રુપ ડેટામાં મીડિયન મધ્યસ્થ આપણે પહેલા વર્ગીકૃત માહિતીના બે પ્રકાર છે, અસતત એટલે કે ડિસ્ક્રીટ અને સતત એટલે કન્ટિન્યુ. પહેલા આપણે અસતત માહિતી એટલે કે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી માટે ચતુર્થકો Q1 Q2 Q3 ક્વાર્ટર એનો અભ્યાસ કરશું. પ્રથમ ચતુર્થકો Q1, બીજો ચતુર્થક Q2 અને ત્રીજો ચતુર્થક Q3. Q1 Q2 અને Q3 એના સૂત્રો કાંઈ ચેન્જીસ થશે નહીં. ડિસ્ક્રીટ એટલે કે અસતત માહિતી અને અવર્ગીકૃત એટલે કે અનગ્રુપ ડેટા બંનેમાં સૂત્ર સરખા જ આવે. Q1 બરાબર n વત્તા 1 છેદમાં કેટલા મુકાય ચતુર્થકમાં 4, n વત્તા 1 છેદમાં 4 મૂળ અવલોકન. અને Q2 હોય તો અહીં આગળ બદલો લખી નાખો અને Q3 હોય તો અહીં આગળ 3 લખી નાખો. એટલે અવર્ગીકૃત માહિતી હતી અનગ્રુપ ડેટા અને અસતત માહિતી બંનેમાં સૂત્રો સરખા જ આવે, બદલાય નહીં. જ્યારે આના પછી આપણે સતત માહિતી કરશું. સતત માહિતી એટલે કન્ટિન્યુ, એમાં અહીંયા ક્લાસ આપ્યા છે વર્ગો, એમાં સૂત્ર બદલાશે. આ ખાસ યાદ રાખો. ચાલો ધ્યાન આપજો. આ ઉદાહરણ નંબર 27 છે તમારી પાઠ્યપુસ્તકમાં. એમાં રકમમાં તમને અહીંયા મુલાકાતીઓની સંખ્યા અને અહીંયા ગ્રાહકોની સંખ્યા આપેલી છે, xi અને fi. મેળવવાનું શું છે? આપણે Q1 Q2 Q3 ત્રણે ત્રણ ચતુર્થક મેળવશું. એમાં તમને શતાંશક અને દશાંશક d અને t પણ પૂછાય છે. આપણે અત્યારે માત્ર ચતુર્થક જ કરશું. આ રકમમાં આપણે Q1 Q2 અને Q3 ફર્સ્ટ ક્વાર્ટર, સેકન્ડ અને થર્ડ, પ્રથમ ચતુર્થક, બીજો ચતુર્થક અને ત્રીજો ચતુર્થક એ ત્રણેય આપણે આ રકમમાં અત્યારે મેળવશું. d અને p આપણે શીખવાના જ છે, એ આના પછી શીખશે. ચાલો xi અને fi બે કોલમ આપેલા જ તમને. ચતુર્થકો મેળવવાના હોય એટલે કે q, દશાંશક એટલે decile, d મેળવવાના હોય, શતાંશક એટલે p, પર્સન્ટાઇલ. એમાંની કોઈ પણ મેળવવાનું. કયું કોલમ બનાવવાનું? CFI ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, સંચય આવૃત્તિ. ચાલો FI પરથી CFI મળી જાય. પહેલા 12 ના 12 એમને, પહેલી આવૃત્તિ એમને રાખો 12 ને. હવે પ્લસ કરતા જાઓ. 12 ને 22 કેટલા થાય? 34. 34 ને 40 કેટલા થાય? 74. 74 ને 15 કેટલા થાય? 89. 89 ને 6 કેટલા થાય? 95. 95 ને 4 99. 99 ને 1 100. આ બધાયનો સરવાળો કરો તો 100 જ થાય. નહીતર આપણે અહીંયા ભૂલ, આ બંને સરખા જ થાય. હાલો પહેલા આપણે પ્રથમ ચતુર્થક મેળવશું. Q1 ફર્સ્ટ ક્વાર્ટર. Q1 બરાબર n વત્તા 1 છેદમાં 4 મૂળ અવલોકન. n ની કિંમત કેટલી? 100. તો અહીંયા આપણે n ની જગ્યાએ 100 લખવાનું. 100 વત્તા 1 છેદમાં 4 મૂળ અવલોકન. 100 વત્તા 1 કરો. 100 ને 1 કેટલા થાય? 101 ના છેદમાં નીચે 4. ચતુર્થકમાં નીચે 4 આવે. મધ્યસ્થ હોય મીડિયન તો નીચે 2 આવે. 101 ભાગ્યા 4 કરો કેલ્સીમાં. 101 ભાગ્યા 4 પોઈન્ટમાં આવશે. 101 ભાગ્યા 4 4 દુ 8 2 વધ્યા, એકડો નીચે 4 50 20 અને પોઈન્ટ અને 0 4 દુ 8 વળી 0 25.25 મૂળ અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન. 25.25 મૂળ અવલોકન તો પોઈન્ટમાં આવ્યા. તો પોઈન્ટની પહેલા કોણ છે? 25 છે. આમાં કે 25 છે જોઈ લેવાનું પહેલા. પોઈન્ટની પહેલા 25 છે ને, તો અહીંયા 25 ક્યાંય નથી ગયો છે, તો આપણે ડાયરેક્ટ જવાબ જ લખી નાખવાનો. બે સ્ટેપ વધારે તમારે આમાં લખવા નહીં પડે. પોઈન્ટની પહેલા 25 છે તો 25 આમાં ક્યાંય નથી જો CFI. 25 ક્યાંય દેખાય છે CFI માં? નથી દેખાતા. તો 25.25 નું અવલોકન આમાં ક્યાં આવે? જોઈ લો. 25.25 આ બેની વચ્ચે આવે કે ના આવે? 25.25 આ બેની અંદર આવી જાય. તો 34 ની સામે xi માં કોણ છે? 34 ની સામે 1. તો Q1 બરાબર 1. પ્રથમ ચતુર્થકનો જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. ચાલો ફટાફટ બોર્ડ ઉપર જોઈએ તમારા Q1 લખવાના છે અને આ દાખલો ગણવાનો છે. હજી આપણે બે પ્રશ્ન આ જ રકમમાં કરવાના છે. Q2 બીજો ચતુર્થક સેકન્ડ ક્વાર્ટર અને Q3 ત્રીજો ચતુર્થક થર્ડ ક્વાર્ટર. અત્યારે બોર્ડમાં સમજશે નહીં, તમે ફટાફટ આટલું લખી લ્યો કે આપણે આ જ રકમમાં Q2 અને Q3 પણ મેળવશું. આ તમારે રફ ગણતરી કંઈ કરવાની નથી, તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ છે.
માત્ર તમારા Q1 ની ગણતરી અને ટેબલ જ લખવાનું છે. તો ફટાફટ લખજો, ત્યારબાદ આપણે Q2 અને Q3 ની ગણતરી આ જ રકમમાં કરી શકીએ. ચાલો હવે આ જ રકમની અંદર આપણે Q2 અને Q3 મેળવતા શીખશું. બીજો ચતુર્થક કોષ્ટક તૈયાર જ છે, એ જ રકમ છે. હવે આપણે બીજો ચતુર્થક એટલે કે Q2 મેળવશું, સેકન્ડ ક્વાર્ટર. Q2 નું સૂત્ર આપણે ખ્યાલ જ છે, n + 1/4. એ તો આવે આગળ અહીં બગડો મૂકી દેવાનો એટલે Q2, અહીંયા ડબલો મૂકો તો Q3. હાલો n ની કિંમત કેટલી છે? 100. 100 + 1 છેદમાં 4. 100 + 1 કરું 101. 101 ના છેદમાં 4. મૂળ અવલોકન. હવે 101 ભાગ્યા 4 101 ડિવાઇડ બાય 4 101 ભાગ્યા 4 આપણે હમણાં જ કરી રહ્યા 25.25 બગડો એમને 25.25
મૂ અવલોકન 25.25 ગુણ્યા 2 કરો તો કેટલા આવશે 25.25 ગુણ્યા 2 5 દુ 10 વધી ગઈ 1 પોઈન્ટ 5 દુ 10 વધી ગઈ 50.50 ડબલ થઈ ગયું બે નો મલ્ટીપ્લાય કર્યો ગુણાકાર 50.50 નું અવલોકન તો પોઈન્ટ માં આવ્યો ને તો પોઈન્ટ ની પેલા કોણ છે પોઈન્ટ ની પેલા અહીંયા 50 છે તો CFI માં જુઓ કે 50 દેખાય 50 છે એમાં કે 50 આમાં ક્યાંય નથી તો ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો 50.50 આવ્યા તો પોઈન્ટ ની પેલા 50 છે તો 50 આના CFI માં ક્યાંય દેખાતા નથી તો ડાયરેક્ટ જવાબ લખી 50.50 50.50 આમાં ક્યાં આવે કોની વચ્ચે આવે આ બેની વચ્ચે આવે 50.50 34 થી 74 ની વચ્ચે આવે તો 74 ની સામે લઈ લાવો કોણ છે 2 તો Q2 બરાબર 2 બીજો ચતુર્થક કેટલો આવ્યો Q2 સેકન્ડ ક્વાડ્રાઇલ એનો જવાબ 2 થયો હવે Q3 મેળવતા શીખશું અહીંયા આગળ તબલો મૂકી દેવાનો સૂત્ર એ જ આગળ 3 કરી નાખો એટલે Q3 તો ફટાફટ મોટું પોઈન્ટ જોઈને લખી લો કે આગળ આપણે આ જ રકમમાં Q3 મેળવતા શીખીએ હવે આપણે આ જ રકમમાં ત્રીજો ચતુર્થક Q3 થર્ડ ક્વાડ્રન્ટ એ મેળવશું કોષ્ટક તૈયાર જ છે Q3 નું સૂત્ર આપણે ખ્યાલ જ છે અવર્ગીકૃત માહિતી અનુરૂપ ડેટામાં આવી જ ગયું છે Q3 બરાબર આગળ તબલો મૂકી દો 3 n+1/4 મૂ અવલોકન ચતુર્થકમાં નીચે 4 અને તબલો એટલે મૂક્યો આગળ Q3 છે ને ત્રીજો ચતુર્થક હવે n ની કિંમત 100 100 છેદમાં 4 આગળ તબલો મૂ અવલોકન Q3 બરાબર 3 કૌંસમાં 100 1 કેટલા થાય
101 ના છેદમાં 4 મૂ અવલોકન 101 ભાગ્યા 4 કરો 101 ભાગ્યા 4 25.25 એટલે આપણે કઈ રાખતા 101 ભાગ્યા 4 મૂ અવલોકન 25.25 ગુણ્યા 3 કરો 25.25 ગુણ્યા 3 5 તેરી 15 વધી 1 અંદુ છે ને 1 7 પોઈન્ટ નીચે પોઈન્ટ 5 તેરી 15 વધી 1 અંદુ છે ને 1 7 75.75 75.75 મૂ અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન. હવે અહીંયા પોઈન્ટ માં આવ્યા પોઈન્ટ ની પહેલા કોણ છે આ ખાસ ધ્યાન રાખજો પોઈન્ટ ની પહેલા કોણ છે 75 આમાં જે 75 દેખાય છે CFI માં તમારે CFI માં જોવાનું પોઈન્ટ ની પહેલા 75 છે અને કે 75 છે જો અહીંયા કે 75 હોય તો બે લીટી વધારે લખવી પડે થોડું લાંબુ થાય આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા પોઈન્ટ પહેલા 75 છે તો અહીંયા કે 75 નથી CFI માં તો ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો 75.75 છે તો 75.75 આમાં ગોતો CFI માં 75.75 કોની વચ્ચે આવે આ બેની વચ્ચે આવે 74 થી 89 ની વચ્ચે આ સંખ્યા આવી જાય 75.75 તો આ 89 ની સામે કોણ છે અહીંયા 89 ની સામે 3 છે તો Q3 બરાબર 3 ત્રીજો ચતુર્થક એનો જવાબ કેટલો 3 થર્ડ ક્વાર્ટર = 3 તો ત્રણેય ચતુર્થકો આપણે આ જ રકમમાં એક્ઝામ્પલ નંબર 27 માં પૂરા કર્યા ટેબલ કે કઈ વાર કરવું પડે Q1 Q2 અને Q3 Q4 તો હોય જ નહીં ત્રણ જ ચતુર્થકો હોય Q1 Q2 Q3 સૂત્રમાં કઈ ચેન્જીસ નથી થયું. અવર્ગીકૃત માહિતી અનગ્રુપ ડેટા અને વર્ગીકૃત માહિતીમાં અસતત ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી અને અનગ્રુપ ડેટા અવર્ગીકૃત માહિતી અને અસતત માહિતીમાં સૂત્ર બદલાય નહીં સતત માહિતી આવશે અને પછી કન્ટિન્યુ ફ્રીક્વન્સી એમાં સૂત્ર બદલાશે આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો એક દાખલો આપણે પૂરો થયો Q1 Q2 Q3 હજી એક દાખલો આપણે આવો ચતુર્થકનો કરશી અસતત માહિતી માટે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી માટે ત્યારબાદ આપણે દશાંશક અને શતાંશકનો અભ્યાસ કરી આ જ મેથડમાં કરવાનો છે B અને P ત્યાર પછી આપણે સતત માહિતી ઉપર આવશે કન્ટિન્યુ ફ્રીક્વન્સી ઉપર જે 5 માર્કના દાખલાઓ સતત માહિતીના એક્ઝામમાં વારંવાર પૂછાય છે. એટલે ફટાફટ બોર્ડ ઉપર લખી લો ત્યારબાદ આપણે આગળનો દાખલો ચતુર્થકોમાં સોલ્વ કરીએ.
કોષ્ટક બધાએ વારંવાર નથી લખવાનું, કોષ્ટક એક જ વાર આવે, નીચે Q1 Q2 ને Q3 ત્રણેયની ગણતરી અલગ અલગ આવે, કોષ્ટક તો એની જ આવે, એક જ વાર કરવાનું હોય, બરાબર. ત્રણ વાર કોષ્ટક લખતા નહીં પાકા છોકરા. ચલો આપણે આ મેથડમાં આગળ વધીએ. તમારી પાઠ્યપુસ્તકમાં 3.4 માં દાખલો ત્રીજો 3.4 માં દાખલા નંબર 3 જુઓ. એમાં તમને ઉંમર અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી. ઉંમર એટલે x, વિદ્યાર્થીની સંખ્યા એટલે f. વર્ગો નથી આપ્યા, ક્લાસ નથી આપ્યા, એટલે અસતત માહિતી, ડિસ્ક્રીટ કહેવાય. એટલે સૂત્ર બદલાય નહીં. xi ને fi આપેલા છે. ઉંમરમાં છે 17, 18, 19, 20, 21, 22, 23 અને વિદ્યાર્થીની સંખ્યા f ફ્રીક્વન્સી આવૃત્તિ એમાં 11, 14, 22, 15, 8, 6 અને 4. નીચે પ્રશ્ન પૂછ્યો છે Q1, D4 ને P32. અત્યારે આપણે D અને P નહીં કરીએ. અત્યારે માત્ર આપણે Q1, Q2, Q3 ત્રણેય ચતુર્થકોનો જ અભ્યાસ કરશું. પછી D અને P પણ શીખવાના જ છે. અત્યારે આપણે Q1, Q2 અને Q3 ત્રણેય ચતુર્થકો મેળવતા શીખશું. હવે બોર્ડ ઉપર ધ્યાન આપજો. કયું ખાનું બનાવવાનું? મધ્યસ્થ પૂછે એટલે કે મીડિયન. ચતુર્થકો પૂછે એટલે Q1, Q2, Q3. D અથવા P પૂછે ડિસાઇડ કે પર્સન્ટેજ, દશાંશ કે શતાંશ. તો કયું ખાનું બનાવવાનું? એક જ ખાનું બનાવવાનું. CFI સંચય આવૃત્તિ. આ બે કોલમ તો રકમમાં આપેલા જ છે. FI પરથી CFI મળી ગઈ. પહેલા 11 ના 11 એમને રાખી દીધું. 11 માં 14 નાખો કેટલા થાય? 25. 25 ને 22 કેટલા થાય? 47. 47 ને 15 કેટલા થાય? 62. 62 ને 8 70. 70 ને 6 76. 76 ને 4 80. આ બધાને પ્લસ કરો તો 80 જ થવા જોઈએ. ચેક કરી લો. 4 ને 1 5 ને 2 7 ને 5 12 20 24 30 નું શૂન્ય વધી 3 3 ને 1 4 5 6 7 8. આ બે સરખા થવા જોઈએ. ચાલો પહેલા પ્રથમ ચતુર્થક, ત્યારબાદ Q2 બીજો, ત્યારબાદ Q3 ત્રીજો. Q1 નું ફોર્મ્યુલા Q1 બરાબર n વત્તા 1 છેદમાં કેટલા આવે? ચતુર્થક હોય તો 4 આવે. n વત્તા 1 છેદમાં 4 મૂવ અવલોકન. n ની કિંમત કેટલી? 80. 80 વત્તા 1 n બરાબર 80 વત્તા 1 છેદમાં 4 મૂવ અવલોકન. 80 ને 1 કેટલા થાય? 81. 81 ને છેદમાં 4 મૂવ અવલોકન. 81 ભાગ્યા 4 કરવાનો. 81 ભાગ્યા 4 તમે કેલ્સી ફટાફટ કરી શકો. 4 દુ 8 ઉપરથી એક ઉતાય ભાગના બિંદુ અહીંયા પોઈન્ટ અહીંયા 0 4 દુ 8 2 ફરી 0 20.25 તમારે કેલ્સી માં કરવાનું છે. 20.25 નું અવલોકન. Q1 બરાબર 20.25 20.25 નું અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન. ચાલો 20.25 પોઈન્ટમાં આવ્યો. પોઈન્ટમાં આવે એટલે જોઈ લેવાનું. પોઈન્ટની પહેલા કોણ છે? અહીંયા 20 છે. તો આમાં ક્યાંય 20 દેખાય? જો CFI માં ક્યાંય 20 દેખાય છે? સંચય આવૃત્તિ છે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી CFI માં ક્યાંય 20 નથી. તો ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો. આ 20.25 આમાં ક્યાં આવશે? 20.25 CFI માં કોની વચ્ચે આવશે? તો 20.25 11 થી 25 ની વચ્ચે આવે. આ બે ની વચ્ચે 20.25 આવે. તો 25 ની સામે કોણ છે? અહીંયા 18. તો Q1 ની કિંમત 18. પ્રથમ ચતુર્થક ફર્સ્ટ ક્વાર્ટર 18. Q1 ની કિંમત કેટલી મળી? 18 મળી. આના પછી આપણે Q2 અને પછી Q3 મેળવશું. ટેબલ તો એક જ આવે. ટેબલ ત્રણ વાર નહીં કરવાનું. ટેબલ એટલે કોષ્ટક છે એક જ વાર કરવાનું. નીચે Q1 Q2 અને Q3 ગણતરી તમે અલગ અલગ લખવાની હોય. ટેબલ ત્રણ વાર ના કરવાનું. બરાબર? ખાસ ધ્યાન આપજો. હવે આ ફટાફટ લખી લો કાકા ચોપડામાં. ત્યારબાદ આપણે Q2 અને Q3 ની ગણતરી કરી. તમને મેં સ્ટાર્ટિંગમાં એક નિયમ સમજાવ્યો. Q1 નો જવાબ સૌથી નાનો આવે, એનાથી મોટો જવાબ Q2 નો આવે, એનાથી મોટો જવાબ Q3 નો આવે. આ ખાસ યાદ રાખવાનું છે. અને Q2 બીજો ચતુર્થક સેકન્ડ ક્વાર્ટર અને મીડિયન એટલે કે મધ્યસ્થ Q2 ને M આ બંનેના આન્સર કોઈ પણ મેથડમાં સરખા જ આવે. આ નાના નાના પોઈન્ટ બધા મગજમાં સેવ કરો. સેક્શન A અને B માં એક માર્કમાં તમને કામ આવશે. ચલો ફટાફટ બોલો કોઈ જોઈ બાકા નંબર લખી લો. ત્યારબાદ આપણે Q2 અને Q3 ની ગણતરી કરીએ.
દાખલામાં આપણે Q2 બીજો ચતુર્થક અને Q3 ત્રીજો ચતુર્થક મેળવતા શીખી. કોષ્ટક તો આ જ આવે, કોષ્ટક આપણે એક જ વાર લખવાનું. ચાલો બીજો ચતુર્થક Q2, તો બીજા ચતુર્થક માટે ફોર્મ્યુલા Q2 નું ફોર્મ્યુલા તો આગળ બગડો મૂકી દેવાનો 2 કૌંસમાં n + 1/4 મૂળ અવલોકન. ચતુર્થકમાં નીચે કેટલા લખાય 4. ખાસ ધ્યાન આપો. હવે n ની કિંમત કેટલી 80. આ બગડો એમ નહીં, n ની કિંમત 80 80 + 1/4 મૂળ અવલોકન. આ બગડો એમ નહીં રાખો 80 ને 81/4 મૂળ અવલોકન. 81/4 કરો. 81/4 આપણે હમણાં કર્યા. 81/4 કેટલા આવે? 81/4 4 દુ 8 એકડો નીચે અને મીંડું 4 દુ 8 20.25 20.25. હવે આ બંનેનો ગુણાકાર મલ્ટીપ્લાય 20.25 ગુણ્યા 2 કરો. 20.25 ગુણ્યા 2 એટલે 40.50. 40.50 મૂળ અવલોકન. 40.50 તો 40.50 એટલે પોઈન્ટમાં આવ્યા. તો પોઈન્ટની પહેલા કોણ છે 40. તો CFI માં કે 40 છે. જો CFI માં કે 40 દેખાય છે નથી દેખાતા. જો 40 આમાં કે હોય તો તમારે બે લીટી વધારે લખવી પડે. આ ખાસ ધ્યાન આપવું. પોઈન્ટની પહેલા 40 છે તો અહીંયા CFI માં કે 40 છે નહીં, તો ડાયરેક્ટ આનો જવાબ લખી નાખશી 40.50. 40.50 આમાં ક્યાં આવે? આ બે સંખ્યાની વચ્ચે આવે. 25 અને 47 ની વચ્ચે 40.50 આવે. તો 47 ની સામે આવી જાવ. 47 સામે કોણ છે અહીંયા 19. તો Q2 બરાબર 19. બીજો ચતુર્થક સેકન્ડ ક્વાર્ટર એનો જવાબ કેટલો આવ્યો 19. અને Q1 નો જવાબ કેટલો આવ્યો તો 18. Q1 કરતા Q2 નો જવાબ હંમેશા મોટો આવે. બીજી વસ્તુ મધ્યસ્થ મીડિયન. તમને આ જ રકમમાં એમ કહે મીડિયન એટલે મધ્યસ્થ શોધો તો એ જવાબ આ જ આવે 19 જ આવે. મીડિયન નો જવાબ મધ્યસ્થનો જવાબ પણ 19 જ થાય અને ચતુર્થક Q2 એનો જવાબ પણ 19 જ થાય. Q2 અને m આ બંનેના આન્સર કોઈ પણ મેથડમાં સરખા જ આવે. ખાસ યાદ રાખજો. તો ફટાફટ Q2 લખી લ્યો. આ ટેબલ તો આપણે એક જ વાર લખવાનું હોય, તમારે ખાલી Q2 જ લખવાના છે. ત્યારબાદ આપણે Q3 આ જ દાખલામાં Q3 મેળવતા શીખી. ટેબલ લખતા નહીં, ખાલી Q2 નો આન્સર જ લખવાનો છે. આ ટેબલ તો એકવાર લખાઈ ગયું. Q2 લખશી પછી Q3 લખશી. બરાબર? ચલો ફટાફટ લખજો. ચલો આ જ રકમમાં Q3 મેળવશું. ત્રીજો ચતુર્થ ટેબલ તૈયાર જ છે. કોષ્ટક તો એક જ વાર લખવાનું હોય. નીચે ગણતરી Q1 Q2 Q3 ની અલગ અલગ બતાવવી પડે. ચાલો Q3 આ જ રકમમાં આપણે Q3 મેળવીએ. થર્ડ ક્વાર્ટર ત્રીજો ચતુર્થ. ફોર્મ્યુલા જો Q3 બરાબર n + 1/4 તો આવે. આગળ ખાલી તત્વો મૂકી દો.
હવે n ની કિંમત કેટલી 80 80 + 1 છેદમાં 4 80 + 1 છેદમાં 4 મૂળ અવલોકન 80 ને 1 કેટલા થાય 81 81 ના છેદમાં 4 મૂળ અવલોકન 81 ભાગ્યા 4 કરો એ આપણે હમણાં કર્યા 81 ભાગ્યા 4 કેટલા આવે 20.25 20.25 81 ભાગ્યા 4 20.25 ગુણ્યા 3 કરવાનું મલ્ટીપ્લાય બાય 3 20.25 ગુણ્યા 3 5 તેરી 15 બધી 1 તંદુ 6 ને 1 7 પોઈન્ટ નીચે પોઈન્ટ 0 તંદુ 6 60.75 મૂળ અવલોકન 60.75 મૂળ અવલોકન પોઈન્ટ માં આવ્યા તો પોઈન્ટ ની પહેલા કયો આંકડો છે 60 પહેલા એ જોઈ લેવાનું ત્યારે જવાબ નહીં લખી નાખવાનો નહીં તો જવાબ ખોટો આવી શકે પોઈન્ટ ની પહેલા 60 છે તો CFI માં જો ક્યાંય 60 છે આમ 62 છે 62 છે 60 નથી આમાં કે 60 છે જો આમાં 60 હોય તો બે લીટી વધારે લખવી પડે જે આપણે અનગ્રુપ ડેટા અવર્ગીકૃત માહિતીમાં કહીએ એ રીતે પણ આમાં કે 60 નથી 62 છે 60 નથી તો ડાયરેક્ટ જવાબ 60.75 આપણે ગોતવાનું CFI 60.75 આમાં ક્યાં આવે 47 થી 62 ની વચ્ચે 60.75 આવી જાય આ બેની અંદર તો 62 ની સામે કોણ છે અહીંયા 20 તો Q3 બરાબર 20 ત્રીજો ચતુર્થ થર્ડ ક્વાર્ટાઇલનો જવાબ કેટલો આવ્યો 20 આવ્યો Q1 નો જવાબ 18 આવ્યો Q2 નો જવાબ 19 આવ્યો Q3 નો જવાબ 20 આવ્યો Q1 સૌથી નાના એનાથી મોટા Q2 અને બેથી મોટા Q3 નો જવાબ આવ્યો ખાસ યાદ રાખજો અને મીડિયન એટલે કે મધ્યસ્થ m અને Q2 આ બંનેના જવાબ કોઈ પણ મેથડમાં સરખા જ આવે કોઈ દી બોલવાનું નહીં નાના ક્વેશ્ચનમાં સેક્શન B માં એમાં પૂછાઈ શકે ચાલો Q3 બરાબર આપણે 20 મળી ગયા છે આ ઉદાહરણ દાખલા નંબર 3 છે 3.4 નો એ આપણે Q1 Q2 અને Q3 ત્રણેય મેળવતા શીખ્યા તો આપણે ચતુર્થકોના આવા બે દાખલા કર્યા છે ચાલો ફટાફટ Q3 લખી લ્યો ટેબલ કોઈ લખતા નહીં ટેબલ આપણે એક જ વાર લખવાનું હોય અને પછી આપણે આગળના દાખલા ઉપર ચર્ચા કરીએ ચાલો આપણે Q1 Q2 Q3 ત્રણેય ચતુર્થકોનો અભ્યાસ આપણે કર્યો અને બે દાખલાઓ આપણે પાઠ્યપુસ્તકનું એક્ઝામ્પલ અને 3.4 નો દાખલો કર્યો હવે આપણે આગળના વિડિયોમાં દશાંશકો અને શતાંશકો ડિસાઇડ અને પર્સન્ટાઇલ DJ અને PJ આ જ મેથડમાં અસતત માહિતી ડિસ્ક્રીટ માટે D અને P ના દાખલાઓ આપણે આગળના વિડિયોમાં સોલ્વ કરશું